નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર। આજે તારીખ 21 જૂન 2025 ને વાર થયો છે શનિવાર। જાણીશું આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, સાથે સાથે બપોર પછીના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, તો હવામાન વિભાગે આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, તો આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરીશું। આ તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું, તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય। સાથે સાથે તમે આ અમારો વિડીયો કયા ગામ અને શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો। વાત કરીએ તો મિત્રો, અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, જેના કારણે ગુજરાતમાં તમે જાણો છો કે થોડા દિવસથી વરસાદ પડી રહ્યો હતો। આ સર્ક્યુલેશન હવે ગુજરાતમાંથી રાજસ્થાન ઉપર જતી રહી છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ ઓછો થયો છે। જોકે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્યથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી રહી છે। સાથે સાથે આજે 21મી તારીખે અને શનિવારના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તેના વિશે વાત કરીએ તો બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। વધુમાં જાણીએ તો 22મી તારીખના રોજ પણ વરસાદની શક્યતાઓ છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે સાથે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો એવા છે જે અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, તાપી, દાહોદ અને ડાંગમાં છૂટોછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરી છે, જે આવતીકાલે 22 તારીખ દરમિયાન આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ હવે રાજસ્થાન તરફ ગઈ છે, ત્યારે રાજ્યમાં પણ આજે વરસાદનું જોર ઓછું થતું દેખાઈ રહ્યું છે। રાજ્યમાં 25મી તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના અંગે પણ મોટી આગાહી કરી છે, જેમાં 22 જૂને સવારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવે છે, એટલે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। સાથે આગાહીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેમ પણ જણાવ્યું છે। સાથે જ મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે, તો વડોદરા, મહીસાગર, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। વધુમાં જાણીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં 22 તારીખની આજુબાજુમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। 22 થી 24 તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। વધુમાં મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 થી લઈને 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં વહનના લીધે રાજ્યના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ રહેશે। નર્મદા નદીમાં જળ સ્તર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। 24 થી 30 જૂનમાં સારો વરસાદ થઈ શકે છે। રથયાત્રાના દિવસે અને પાંચમ સુધી વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવેથી મિત્રો, આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન અને બપોર પછી સમયગાળા દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર 5 વાગ્યાની આસપાસ મિત્રો વરસાદની ગાત ટોળાતી જોવા મળી રહી છે, જેના લઈને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી છે। વરસાદની સિસ્ટમ મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને જોધપુર લાગુના વિસ્તારો ઉપર સક્રિય થયેલી જોવા મળી રહી છે, જેના લઈને આ વિસ્તારોમાં મિત્રો આજે સારો એવો વરસાદ ખાબકી શકે છે। વધુમાં મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર તો ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અમદાવાદ, કપડવંજ, બાયડ લાગુના વિસ્તારો, બાલાસિનોરના વિસ્તારો, તો ગાંધીનગર, વિરગામ, મહેમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ આજે સાંજ દરમિયાન વરસાદની શક્યતાઓ છે, તો ડાકોર લાગુના વિસ્તારો, મહેમદાવાદ તેમજ તારાપુર, આણંદ, ગોધરાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। વધુમાં જાણીએ તો મેપમાં તમે જોઈ શકો છો કે ચોપાનેર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગાત છે।
તો વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાત લાગુના વિસ્તારોની અંદર પણ આજે 21 તારીખે રાત દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ છે। બોડોલી, ડભોઈ, સિયોર તેમજ કરજણ, જંબુસરના લાગુના વિસ્તારોની અંદર પણ બપોર પછી વરસાદની શક્યતાઓ મેપ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે ભરૂચ લાગુના વિસ્તારો તેમજ ઉમરપાડા, કપાલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। આ તમામ ભાગોની અંદર આજે સારો એવો વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે સુરત, નવસારી, બારડોલી, વ્યારા, નવાપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે મિત્રો આહવા, વાંસદા, બિલીમોરા, વલસાડ તેમજ અબોસી, સાપુતારાના વિસ્તારોની અંદર પણ 5 વાગ્યાની આસપાસ વરસાદની શક્યતાઓ છે। તો વાપીના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। ત્યાર પછી મિત્રો ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। સોનગઢ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના મહુવા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। તો ઉના, કોડીનાર, વેરાવર, માંગરોળ, તુલસીશામના વિસ્તારોની અંદર પણ આજે 5 વાગ્યાની આસપાસ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। વધુમાં જાણીએ તો વિસાવદર, જૂનાગઢ, કેશોદ તેમજ કદાચના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે કુતિયાણા લાગુના વિસ્તારો, પોરબંદર, સિસલી, ભાણવર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગાથ તોડાઈ રહી છે। સાથે મિત્રો વધુમાં જાણીએ તો ભાતિયા, દ્વારકાના વિસ્તારોની અંદર પણ સૌરાષ્ટ્રના આ તમામ ભાગોની અંદર મિત્રો આજે સાંજ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોમાં સામાન્ય તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। આગામી દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનીને ગુજરાત પર આવશે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રના જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। તો કચ્છના માંડવી લાગુના વિસ્તારો અને નલિયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। હવે મિત્રો પાલનપુર લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ખેડબ્રહ્મા, પાલનપુર, મહેસાણા, હિંમતનગર, દુર્ગાપુર લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે સલુંબર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। વધુમાં જાણીએ તો આબુ રોડ, ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે અંબાજી લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે। અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે આજે, પરંતુ મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। ઈડર લાગુના વિસ્તારો, વડનગર, મોડાસા લાગુના વિસ્તારો, માંડલી, પ્રાંતિજ, મહેસાણા તેમજ માણસા, હિંમતનગર લાગુના વિસ્તારો અને દુર્ગાપુર લાગુના વિસ્તારોની અંદર પણ આજે બપોર સમયગાળા દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે વરસાદની ભારે સિસ્ટમ આજે દેખાઈ રહી છે, જેના લઈને આજે કડાકા ભડાકા સાથે મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। અને આ વિસ્તારોની અંદર તો મોડી રાત્રિ દરમિયાન પણ વરસાદની શક્યતાઓ બતાવવામાં આવી રહી છે। મહેસાણા, અમદાવાદ, પાલનપુર લાગુના વિસ્તારો અને દુર્ગાપુર લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની સિસ્ટમો આજે ટોળાતી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોમાં મોડી રાત્રિ દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે નડિયાદ લાગુના વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળશે। નડિયાદ, લુણાવાડાના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળશે। સાથે સાથે ગોધરા, બાલાસિનોર, કપડવંજ, ડાકોર, મહેમદાવાદના લાગુના વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિ દરમિયાન મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમ ટોળાતી જોવા મળી રહી છે। અને મિત્રો 22 તારીખને સવારે 4 વાગ્યાની આસપાસ તો કપડવંજ લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાતની અંદર તો લાલચોર સિસ્ટમ મિત્રો ટોળાતી જોવા મળી રહી છે, જેના લઈને 22 તારીખે સવારના સમયગાળા દરમિયાન મિત્રો ભારેથી અતિભારે મેઘતાંડવ થતું જોવા મળી શકે છે। સાથે સાથે 22 તારીખના રોજ પણ અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે।